અંદર તમારું સ્વાગત છે। તો ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ યુઝિંગ નેમસ્પેસ એસટીડી ઇન્ટ મેઇન આ આપણું બેઝિક સ્ટ્રક્ચર છે। રિટર્ન 0 કર્લી બ્રેકેટ ઓપન કર્લી બ્રેકેટ ક્લોઝ એ તો તમને આવડતું જ હશે। તો આપણે ફરીથી ઓલો ઇનપુટ અને આઉટપુટ વાળો જોવાના છીએ, પણ આપણે અલગ રીતે જોવાના છીએ। તો આપણે જોઈએ કે ઇન્ટ નેમ ઇન્ટ રોલ, પછી આ સેમિકોલન કરીને એન્ડ કરશું, પછી કેર નેમ નામની આપણે એક સ્ટ્રિંગ જ લેવાના છીએ। આની અંદર પણ આપણે 10 જ રાખીએ અને પછી આપણે લખીએ ઇન્ટ પર ઉપરથી આપણે શોર્ટ નામ લખેલું છે %નું। હવે આપણે આવા ઇનપુટ લેવાના છીએ સી આઉટ, એક અલગ અલગ કોન્સેપ્ટના અલગ આપણે ઇનપુટ લેવાના છીએ। પહેલા લેક્ચરની અંદર આપણે એક આરે જ ઇનપુટ લીધા હતા, આની અંદર આપણે જુદા રીતે લેવાના છીએ। એન્ટર યોર રોલ નંબર, પછી આપણે સિમ્પલી આને કોલન દઈ દેશું અને આયા આપણે સેમિકોલન કર્લી બ્રેક સેમિકોલન કરી નાખશું। પછી આપણે આપણે ઇનપુટ લેવા માટે આની અંદર આપણે ઇનપુટ કયો છે આપણો રોલ, તો એને આપણે સિમ્પલી લઈ લેશું અને એક આની અંદર ENDL પણ આપણે દઈ દેશું। આ કોડિંગ C++નું આપણે કમ્પાઇલર આપણે ઇન્સ્ટોલ કરેલું છે, તો આગલા લેક્ચરથી આપણે એમાં જ તે કામ કરવાના છીએ। આ છેલ્લો લેક્ચર રહે આ ઓનલાઈન કમ્પાઇલરની અંદર, આમ છેલ્લો લેક્ચર નહીં લે પણ આની અંદર છેલ્લો લેક્ચર લે। પછી આને આપણે વધારી લઈ, સી આઉટને પણ વધારી લઈ અને હવે આપણે આનું કોપી કરવાની છે। આને કોપી કરીએ અને પેસ્ટ કરીએ 2 વખત, કારણ કે આપણે 2 વખત જોતેલું છે। આ બીજું કોપી થઈ ગયું છે, કાંઈ ને આનું સ્ટ્રક્ચર આપણે સુધારી નાખીએ। આને આયા લઈ લો, પછી આ રેડી છે, હાલો રેડી। હવે આને પાછા એક વખત કોપી કરશું આપણે અને આને સિમ્પલી કોપી મારશું અને આની અંદર પેસ્ટ કરી દેશું। હવે આપણે જ્યાં રોલ નંબર લીધો તો હવે આપણું બીજું જે કેરેક્ટર નેમ છે એને આપણે આયા નેમ લઈ લીધું। આયા રોલ નંબરની જગ્યાએ આપણે નેમ લઈ લઈશું, નેમ અને આની અંદર આપણે % લઈ લેશું અને આની અંદર પણ આપણે એન્ટર રોલ નંબરની જગ્યાએ આપણે % લઈ લેશું, એન્ટર %। આપણે ઇનપુટનું કામ કર્યું, આવી રીતે આપણે આઉટપુટનું કામ કરવાનું છે। તો આ આઉટપુટ આપણે કઈ રીતે લઈએ છીએ, સી આઉટ કરીને આપણે પહેલાં તો આપણે આપણો રોલ નંબર દર્શાવશું, પછી આપણે એક /t દઈ દેશું, /t થી આપણને એક ટેબ મળી જશે। પછી આપણે લેફ્ટ શિફ્ટ, પછી નેમ, પછી આપણે લખશું નેમ, પછી આપણે /t અને નેમ પછી આપણે લખવા જઈ રહ્યા છીએ % પર અને આપણે આપણા જે આ કર્લી બ્રેકેટ છે એને ક્લોઝ કરીએ। રિટર્ન 0 કરેલો છે। આ પ્રોગ્રામને આપણે સિમ્પલી રન કરીએ તો આપણી પાસે આ કાંક એરર દર્શાવી રહી છે, તો આપણે કાંક ભૂલ કરેલી છે। CNની અંદર આપણે આ ક્લોઝ બ્રેકેટ આપણે કરતા ભૂલી ગયા છીએ, આપણે કર્લી બ્રેકેટ ઊંધા કરેલા છે, તો એની જ એરર હતી। હવે કાંઈ એરર બેરર દર્શાવાશે નહીં અને સિમ્પલી એન્ટર। આ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ છે ને આ કમ્પાઇલર થોડુંક ટૂંકું પડે છે, પણ વાંધો ને આપણે ચલાવી લેશું। તો આની અંદર પણ આ જે એરર બતાવે છે, તો એરર શું છે તો આપણે જોઈ લઈએ ફટાફટ। યુઝિંગ નેમસ્પેસ એસટીડી છે, આ પણ બધું રેડી જ છે। ઇન્ટ કેર પર તો સી આઉટ, સી ઇન, પછી સી આઉટ, સી ઇન
અને ENDL આપણા સોરી આયા દેવાની જરૂર હતી ને આ કાંઈ દેવાની જરૂર જ છે જ નહીં ENDL પણ એની તો એરર કાંઈ ન હોય તો એરર શેની છે એ આપણે જોઈએ ટૂંક સમયની અંદર અને એને સોલ્વ કરીએ ફટાફટ તો આ પર્સન્ટેજ C આઉટ કરીને આપણે રોલ પછી /t આ બધું તો રેડી જ છે પર્સન્ટેજ કાંઈ નહીં ફરી એક વખત રન કરીએ એરર બતાવે છે C નેમ ને ENDL સોરી આપણે ENDL ને થોડું વાપરવાનું નહોતું ENDL આપણે બહુ ઝાઝે ભાગે આયાસથી લેફ્ટ શિફ્ટ કરીને ENDL વાપરીએ છીએ તો આપણે આયા ખોટું લીધેલું છે તો આને આપણે એક સુધારો કરીએ સુધારા ખાતર ENDL હવે આપણે રન કરીએ તો શું આપણને આઉટપુટ જોવા મળશે તો સિમ્પલી આપણને રોલ નંબર માગ્યા છે તો આપણે રોલ નંબર એને દઈ દઈએ પહેલો રોલ નંબર છે ભાઈ અમારો પછી આપણે એને એક નેમ પણ દઈ દઈએ તો નેમ આપણું શું છે દર્શન દઈ દઈએ દર્શન પછી આપણે એન્ટર પર્સન્ટેજ માગે છે તો આપણે એને પર્સન્ટેજ પણ દઈ દઈએ આપણે 79 દઈ દઈએ 1 દર્શન ને 79 તો આપણો કોડ સક્સેસફુલી રન થઈ ગયો છે આ ડિફરન્ટ રીતે હતું આ પણ ઇનપુટ અને આઉટપુટનો જ લેક્ચર હતો પણ આ ડિફરન્ટ રીતે હતું આગળ આપણે ફરી મળતા રહીશું અને નવું શીખતા રહીશું તમને એવું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા દોસ્તાર સાથે શેર કરજો તો આપણે પછી મળીએ